નમસ્કાર. મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ તો કહેવાય છે, પરંતુ પુણ્ય કરવાનો સર્વશ્રેષ્ઠ સમય પણ કહેવાય છે. દાન કરવાનો. આ દિવસે ઘણા લોકો અન્નનું દાન કરે છે, કોઈ વસ્ત્રનું દાન કરે છે, કોઈ જાનવરોને કંઈ ખવડાવે છે, કોઈ ઘાસચારો નાખે છે. અમે પણ વર્ષોથી દાન કરીએ છીએ, અને એ છે વિદ્યાદાન. કહેવાય છે કે કોઈને હાથમાં આપેલો રૂપિયો, ભીખમાં કે દાનમાં હાથમાં આપેલો રૂપિયો આવતીકાલે વપરાઈ જશે તો ફરીથી એને ભીખ માંગવા હાથ ફરી લાંબો કરવો પડશે. પરંતુ કોઈને વિદ્યા રૂપે જો દાન આપેલું હશે તો એને કોઈની સામે જિંદગીભર હાથ લાંબો નહીં કરવો પડે. તો ઘણા વર્ષોથી આપણે વિદ્યાદાન કરીએ છીએ, એનો અમને ગર્વ છે. પરંતુ આ વિદ્યાદાનમાં આપનો પણ એટલો જ ભાગ છે, સહભાગ છે, સહયોગ છે. કેવી રીતે? તો હું જોઉં છું કે જ્યારે અમે અમારા સ્ટેટસમાં કાંઈ પણ મૂકીએ તો આપ શ્રી સૌ મારા સ્નેહીજનો તરત જ એને આપના સ્ટેટસમાં પણ મૂકો છો, અને અનેક સુધી સંસ્થાની માહિતી જાય છે. જેમ કે હમણાં જ આપણે આ 2-3 દિવસ પહેલાં પતંગનું મૂક્યું કે પતંગ આપણે સંસ્થાના જાહેરાતના લાવેલા છે અને બજાર કરતાં ઓછા ભાવમાં છે. તો ઘણા બધા મિત્રોએ આ જ સ્ટેટસને અનેક સુધી પહોંચાડ્યું. છેક અમરેલી સુધી આ લોકોના ફોન આવ્યા અને મને ગર્વ થયો. કોઈ ભાવાર્થ એ નથી કે સંસ્થા આ વસ્તુનું વેચાણ કરે છે. આનો ભાવાર્થ એ છે કે સંસ્થા આ બધી વસ્તુઓ થકી અનેક લોકો સુધી પહોંચવા માંગે છે. અને તમને જાણીને એ ખુશી થશે કે આના કારણે એવા ઘણા બધા બાળકો સંસ્થામાં ભણવા આવે છે જેને ખરેખર ભણતરની જરૂર છે. 1-2 ઉદાહરણ કહીશ. એક બાળક છેક આંબાવાડીથી આવે છે આપણા ત્યાં. 5મા-6ઠ્ઠાની ધોરણમાં જ્યારે એ હતો ત્યારે એ બાળકના પિતા એક્સપાયર થઈ ગયા હતા. એક્સપાયર થઈ ગયા ત્યારે એના માતા જે હતા એ પિયર ચાલ્યા ગયા, અને આ બાળકને એના દાદા દાદી જોડે રહેવાનું થયું. સમય જતાં કોવિડ આવ્યો અને એના દાદા પણ એક્સપાયર થઈ ગયા, તો બધું ભરણ પોષણ દાદી ઉપર આવવા માંડ્યું. આજે લગભગ 8મા-9મા સુધી પહોંચ્યો બાળક, ત્યારે એને હવે આગળ શું કરું, તો હવે એ નિશાળ પણ જઈ નથી શકતો એવી હાલત હતી. કોઈને આવી રીતે જ આપણા બધાના માધ્યમથી ત્યાં સુધી સંસ્થાની માહિતી પહોંચી. એ અહીંયા આવ્યો. હાલ એ અઠવાડિયાથી કોમ્પ્યુટર, અંગ્રેજી અને ગણિત આ 3 અહીંયા ભણી રહ્યો છે, અને 10,000થી વધારેની કિંમતનું આ છે. ફક્ત એ 2,000 રૂપિયામાં અહીંયા શીખી રહ્યો છે. આખો 10,000નો જે આ 3 કોર્સ છે એ ફક્ત 2,000માં શીખી રહ્યો છે. એનો મતલબ જે વિદ્યાનું દાન કરી રહ્યા છો એમાં તમારો પણ એટલો સાથ સહકાર છે. અમને ખૂબ આનંદ થયો કે આપે લગભગ 5,000 પતંગ, ના અમારે દુકાન રાખવી પડી, ના કોઈ વિદ્યાર્થીઓ, કોઈ વ્યક્તિઓ રાખવા પડ્યા, અને આ બધી જ પતંગો એક સાથે બધી જવા માંડી, એક સાથે. તો આ બધી પતંગોમાંથી થોડી ઘણી રહી છે. આપમાંથી કોઈને જરૂર હોય તો જરૂર સંપર્ક કરજો. આપ અમને આ રીતે સાથ સહકાર આપો છો એનો અમને બહુ ગર્વ છે. વિધાતા ઈશ્વર આપણે કરેલા આંગળીના પુણ્યનું, આંગળી ચીધ્યાનું પુણ્ય આપને મળશે, એનું અમે ઈશ્વરને જરૂર પ્રાર્થના પણ કરીશું. અને આપ જે અમને સાથ સહકાર આપો છો, સંસ્થા આવડી રીતે આગળ વધી રહી છે એનો અમને ખૂબ ગર્વ છે. વધુમાં હું હેમંત સર આપને દિલથી ધન્યવાદ કરું છું. આપ જે સાથ સહકાર આપો છો એના માટે હું તમને હેટ્સ ઓફ પણ કરું છું. થેન્ક યુ. ધન્યવાદ.